ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઓથા ગામમાં છેલ્લા 10 દિવસથી પાણીનો પુરવઠો બંધ રહેતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ગામમાંથી પસાર થતી દોગી નદી પાસે પાણીની લાઈન ખુલ્લી પડી હોવાથી ગટરનું પાણી ભળી જવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ પાણી પુરવઠા વિભાગને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। નવી અને જૂની લાઈનના જોડાણ બાદ સમસ્યા વધુ ગંભીર બની ग्रामजनों कही रह्या छे। नदी में आशरे 300 फूट जेटली लाइन खुली हालत में होवाथी ચોમાસામાં लाइन तूटी जवानो अने रोगचाळो फैलावानो खतरो ते वधी रह्यो छे। 10 દિવસથી પાણીની ખૂબ સમસ્યા છે। પાણી ગટરની સાથે ભળી ગયું છે અને પીવા લાયક પણ હવે રહ્યું નથી। ઉપર અધિકારીઓને વારંવાર અમે રજૂઆત કરી છે, છતાં એનું કોઈ નિવારણ નથી આવતું અને આનું નિવારણ જલ્દીથી જલ્દી આવે એવી અમારી ગામની માંગણી છે અને આનો નિવડો લાવો। અનેક વાર રજૂઆત કરી છે, ઉપર સાહેબોને ઘણી વાર રજૂઆત કરી, કેટલી વાર રજૂઆત કરી, પણ છતાંનું કોઈ નિવારણ આવતું નથી અને હાલને હાલ ઘડીએ તમે ગમે એમ કરી નિવારણ લાવો। આ ઉનાળાની સિઝન છે અને આમાં પાણીના બાળ બચ્ચા પાણી અમારે ઘરે ક્યાંથી લાવવું અને કોઈ જગ્યાએથી પાણી મળતું નથી અને કોઈ પણ ઠેકાણે પાણીનો અત્યારે